ખાવા યોગ્ય વસ્તુ જ નથી એમ કહું તો ચાલે. એટલે ખાસ એ બાબતની જ આપણે અવેરનેસ રાખે એક ટીમને આપણે ત્યાં બોલાવી છે. અટલ ફાઉન્ડેશન ખૂબ સારું કામ કરી રહ્યા છે અને બેન્ચની પણ આપણને ખૂબ મદદરૂપ થઈ રહેલા છે. આપણા સંતાનનું આરોગ્ય સારું હશે તો જ આપણે કંઈ એમનું સારું કંઈક કરી શકીશું આપણા બાળકોનું. કારણ કે પહેલું પગથિયું જે છે કે સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, પછી જ બીજી બધી વાતો હોય. તો ખરેખર તો બેનને પણ હું શાળા પરિવાર વતી આવકારું છું. આજે પીએસસી અને એસએસસીની એક્ઝામ છે. નાના બાળકોની આજે શિષ્યવૃત્તિની પરીક્ષા છે. આપણે ત્યાં સેન્ટર છે એટલે બધા કામગીરીમાં રોકાયેલા છે. તમે જે અહીંયા ઉપસ્થિત રહ્યા છો તમને પણ સૌ વાલી મિત્રો અને શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. બીજું આજે વિશેષ બીજી જેવી ચર્ચા કરવા કરતાં બેનશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, માર્ગદર્શન આપશે શું કરવું, કઈ બાબતોને ટાળવી અને આપણા બાળકોની અંદર કઈ પોઝિટિવ બાબતો કેળવવાની જરૂર છે એ આજે વિશેષ ચર્ચા કરશે. અહીંયાથી આપણે ડાયટને પણ આપણે ચાર્ટ જે આપશે એને ફોલો કરશું જેથી કરીને આપણા બાળકોનું તંદુરસ્ત સ્વાસ્થ્ય જળવાઈ રહે અને અભ્યાસની અંદર પણ એમનું સારું પરિણામ આપણે મેળવી શકીએ. તો વધુ વિશેષની વાત નહીં કરતા આજે આપણે જેને સાંભળવાના છે અને જેનું માર્ગદર્શન લેવાનું છે બેનશ્રીને હું વિશેષ આજના દિવસ માટે હું અહીંયા ફરી શાળા પરિવાર વતી આવકારું છું અને એમને માઇકનો દોર સોંપું છું. ઓકે, થેન્ક યુ. નમસ્તે. કેમ છો બધા? કેમ છો? કેમ છો? જે રીતે તમે મજામાં કહો છો એ જોઈને લાગતું નથી તમે બધા મજામાં છો. કેટલા મજામાં છો? કેટલા મજામાં છો બધા? હે? આ સવાલ એટલે પૂછું છું કે આપણે બધા જ લોકો થોડી મજા અને થોડી મજા ના હોય એવી કન્ડિશનમાં રહેતા હોય અથવા એવી કન્ડિશનમાં જીવતા હોય ને આપણી બધાની અંદર થોડીક મજા ચાલતી હોય, થોડુંક સુખ ચાલતું હોય, થોડુંક દુઃખ ચાલતું હોય, ગમ હોય, થોડુંક ખુશી હોય, બધું જ હોય. પણ છતાંય પેલું ગીત છે ને કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અને બીજી લાઈન એ બનાવી છે હારા માણસ મળે એની ખોજમાં રહેવું રે. બરાબર? તો હારા માણસ મળે એની ખોજમાં રહેવાનું અને જે લોકોને કામ હોય એનાથી આપણે દૂર. સાહેબે કીધું થોડી વાત તો એમને કહી દીધી છે, છતાંય હું તમને બધાને કહી દઉં કે તમે બધા એ બાળકોના વાલી છો જે બાળકોનું હિમોગ્લોબિન લેવલ ઓછું છે. હિમોગ્લોબિન લેવલ ઓછું એટલે એનિમિયા થયો કહેવાય. હિમોગ્લોબિન ઓછું એટલે આપણા શરીરમાં જેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ એનાથી ઓછું થાય. ધારો કે કિશોરીઓ અને સ્ત્રીઓનું હિમોગ્લોબિન લેવલ જે છે 12%થી વધારે હોવું જોઈએ. એ જ રીતે કિશોરો અને પુરુષો જેટલા પણ ભાઈઓ મારી સામે બેઠા છે એ લોકોનું હિમોગ્લોબિન જે છે એ 13%થી વધારે હોવું જોઈએ. એ 2 થી ઓછું થાય ત્યારે હિમોગ્લોબિન લેવલ ઓછું થયું કહેવાય. અને જ્યારે વધારે ઓછું થાય 8% સુધી પહોંચી જાય ત્યારે એ ગંભીર થઈ ગયું કહેવાય. બરાબર? એને આપણે ગંભીર એનિમિયા કહેવાય. હિમોગ્લોબિન ઓછું થાય એને આપણે એનિમિયા તો કહેવાય, પણ એમાં પણ આગળ જતા જ્યારે બહુ ઓછું થઈ જાય 10%થી ઓછું થઈ જાય ત્યારે આપણે એને ગંભીર ગણવા માંડવાનું હોય. તમે કહેતા હશો કે બેન હવે અમારા છોકરાને હિમોગ્લોબિન થયું હમણાં શા માટે બોલાવો છો? બરાબર? દર વર્ષે અમે તમારા બાળકોનું વર્ષમાં 2 વાર હિમોગ્લોબિન ચેક કરીએ છીએ. દરેક વખતે બાળકોને આપણે વાત કરીએ છીએ કે તમારું હિમોગ્લોબિન લેવલ ઓછું છે તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ બાબતોની કાળજી લેવી જોઈએ, બધું અમારા લેવલે અહીંથી અમે કહેતા હોઈએ છીએ. બરાબર? પણ મને નથી લાગતું કે બધા બાળકો ઘરે આવીને કહેતા હશે કે ભાઈ અમને આવી તકલીફ છે બેને, અથવા તો અમારા શાળામાં કેમ કે તો શાળા બધી રાખવામાં આવે છે. હા, સરસ. તમારા બાળક કહે છે, બીજા બધાના બાળકો ઘરે આવીને કહે છે, પછી એમને કંઈ સલાહ સૂચન આપીએ છીએ, તમારા બાળકો તમને કહે છે. બાળકો માને છે ખરા? માને છે, પણ છતાંય બાળકોને હિમોગ્લોબિન લેવલ ઓછું આવે છે એટલા માટે તમને બોલાય. કહેતા હોય તો બહુ સરસ કહેવાય. પણ કાળજી રાખવાવાળી વાત જે છે બાળકોને અમે કહે તો બાળકો એમની જાતે કાળજી ના રાખી શકે. બાળકો જે છે 8 થી 9 કલાક શાળામાં રહે છે, શાળામાંથી એમના શિક્ષકો જેટલું કહેતા હશે એટલું કરતા હશે, પણ વધારે સમય બાળક ક્યાં રહે છે? વધારે સમય જે છે બાળક પોતાના ઘરે રહે છે. એટલા માટે અમે તમને બોલાય કે જે જગ્યાએ બાળકો વધારે રહે છે એમને બોલાવીને એમની સાથે વાત કરીએ તો વધારે ફરક પડશે. હવે આજે બધા નાસ્તો કરીને આવ્યા?
અચ્છા, કેટલા લોકોએ નાસ્તો કર્યો? હાથ ઊંચો કરો. નાસ્તો કર્યો, બરાબર. હવે હાથ નીચો મૂકો. ચા જોડે નાસ્તો કેટલા લોકોએ કર્યો? ચા ને નાસ્તો બધું, બરાબર. પાછળ છોકરાઓએ નાસ્તો નથી કર્યો? છોકરાઓમાંથી હાથ ઊંચો કરો. કેટલા લોકો નાસ્તો કરીને આવ્યા? અડધો હાથ એટલે અડધો નાસ્તો, પૂરો હાથ એટલે પૂરો નાસ્તો. કેટલો કર્યો છે? હે, બરાબર. 4 છોકરીઓ કર્યો છે, 3-4 છોકરીઓ. છોકરાઓએ નાસ્તો નથી કર્યો, બરાબર. ગઈકાલ સાંજે જમ્યા હતા બધા? શું જમ્યા હતા? યાદ છે? યાદ છે? 2-4 લોકો કહો, શું જમ્યા હતા? હે, શાક રોટલી શેની હતી? ચોખાની. અને શાક શેનું હતું? મગનું. બપોરે શું જમ્યા હતા? ગઈકાલ બપોરે ને દાવાનું શાક જોડે શેની? ચોખાની. અને કાલ સવારે નાસ્તો શું કર્યો હતો? ફરસાણ. શું હતું ફરસાણ? હે, ગાંઠિયા ખાધા હતા. ભાવનગરી ગાંઠિયા, વધારે સોડાવાળા, બરાબર, જેમાં સાબુ બને, બરાબર. બીજું કોઈ કહેશે મને ગઈકાલે શું ખાધું? એકાદા બહેન કહો, મારા બહેનનું ખાસ જાણવું. બહેનોમાંથી એકાદા બહેન કહો, ખુશીથી, શરમાયા વગર. બોલો બેન, ગઈકાલ સાંજે તમે શું ખાધું? અચ્છા, ઢોસા અને આલુ કાંદાની સબ્જી, બરાબર. બપોરે શું ખાધું? દાળ ભાત, રોટી, સબ્જી, પેલી ઢોસું હતું, કેરીની સબ્જી, અને સવારે પેલું અલગ શાક બન્યું. દાળ શેની હતી? દાળ શેની હતી? તુવરની દાળ, ભાતની દાળ. દાળ ભાતની દાળ. અને સવારે શું ખાધું? હવે જો રોટી હાજે બનાવી તો સવારે ચાયને હાથે ખાઈ લેવાની. અમુક અચ્છા, રોટી એટલે રોટી સવારે શેની ખાધી? ઘઉંની હતી? ચોખાની? ઘઉંની. ઘઉંની રોટી ખાધી, બરાબર. બીજું કોઈ કહેશે? યાદ છે કોઈને કે શું ખાધું તું ગઈકાલે? યાદ મોટા ભાગે નથી હોતું એટલે આ સવાલ કર્યો, બરાબર. ગઈકાલે તમે ખાધું હતું ઢોસા, બપોરે તમે દાળ ભાત ખાધું, સવારે પરમ દિવસ વાળી રોટલી ખાધી. આપણે 2 વાર ચોખાની રોટલી ખાધી અને સવારે ફરસાણ ખાધું હતું, બરાબર. છોકરાઓ 3 વાર ખાય છે? ના, નથી ખાતા? હા, છોકરાઓની મમ્મી જ કહે છે કે નહીં ખાતા. અને છોકરાઓમાંથી કેટલા છોકરા 3 વાર ખાય છે? હાથ ઊંચો કરજો. એ લોકો નહીં ખાય. સ્કૂલ આવે છે વહેલા વહેલા આવીને ખાવાનું ધ્યાન રાખે. બરાબર. હવે મને કહો કે અહીં જેટલા પણ વાલીઓ બેઠા, છોકરાઓ તો કહેજો જ, વાલીઓ બેઠા છે, એમાંથી કેટલા વાલી છે જેને માથું દુખતું હોય છે નિયમિત? અચ્છા, જેઓના હાથ પગ દુખતા હોય, જેઓને ભૂખ ના લાગતી હોય, યાદ ના રહેતું હોય, હાથ ભલે ઊંચા ના થાય, મને ખબર, ચક્કર આવતા હોય, આંખે અંધારા આવી જતા હોય, થાક લાગતો હોય, હે, આવું બધું થાય છે. તમે બધા ભલે ના પડતો, અમારું તમારું હિમોગ્લોબિન ચેક કરવું એટલે ખબર પડી જાય કે તમને બધાને પણ એનિમિયા છે. કારણ કે ચહેરા જોઈને ખબર પડે. ચહેરો પ્રફુલ્લિત હોય, ખુશનુમા હોય, તાજો હોય તો આપણને ખબર. આપણે કહે છે ને ચહેરો તાજો અમથો તો ના રહે, ખુશ રહે તો ચહેરો તાજો ના રહે. હરકું ખાઈ દઈએ તો આપણો ચહેરો તાજો જ રહે, બરાબર. એટલે તમારા બધાના ચહેરો જોઈને ખબર પડી જાય કે બધા મોટા ભાગના લોકોના આ જે કંઈ પણ મેં કીધું એ થાય. અથવા એ નહીં હોય તો કોઈને ડાયાબિટીસ હશે, કોઈને બીપી લો થતું હશે, કોઈને બીપી હાઈ થતું હશે, કોઈને ચોથી બીમારી હશે, કોઈ જે કદાચ હું અત્યારે બોલી નહીં શકતી, મને યાદ નહીં નથી, હે. તો આપણને બધાને કંઈક ને કંઈક તકલીફ છે. એવું કોઈ નહીં હોય જે એવું કહેશે કે મને પોતાને છે એટલે હું ના કહે એવું મને નથી. તો આપણને બધાને કંઈક ને કંઈક તકલીફો છે. જેવું કોઈ માણસ નથી જેને કોઈ તકલીફો નહીં હોય. અને તકલીફો થવાનું સૌથી મોટું કારણ છે આપણી લાઈફ. અને લાઈફસ્ટાઈલમાં સૌથી મોટું ચીજ છે, સૌથી મોટું પરિબળ છે, એ છે આપણું ખાવાની આદત, બરાબર. આપણી ખાવાની આદતોના લીધે આપણું શરીર બગડે છે. હવે તમને જે તકલીફો છે, હે, એનાથી વિશેષ તમારા છોકરાઓને છે. કારણ કે છોકરાઓ તમે કહેતા હશો એ નહીં માનતા. એઝ એ વાલી તમે બધી મમ્મીઓ અથવા પપ્પાઓ બધું અવેલેબલ રાખતા હશે કે મારા છોકરા માટે આ રાખો તે રાખો, હે. તમે મા બાપો છે એ મહેનત કોના માટે કરો? જે કંઈ પણ કામ કરતા હશો, નાનું મોટું કરતા હશો, કોઈનું મોટું કામ હશે, કોઈ નોકરી કરતું, કોઈ સરકારી નોકરી કરતું હશે, કોઈ પ્રાઇવેટ કરતું હશે, તમે બધા કરો છો તમારા છોકરા માટે જ, હે. તો તમે તમારા છોકરા માટે બધી વસ્તુ અવેલેબલ તો રાખતા હશો, પણ તમને ખબર નહીં હોય કે કઈ વસ્તુ તમારા
તમારા છોકરા માટે સારી છે ને કઈ વસ્તુ તમારા છોકરા માટે ખરાબ છે. તમે તમારા છોકરા માટે સવારે 2 શાક બનાવતો હશો પણ બાળક કહી દે કે ભાઈ મને આમાંથી કંઈ શાક નહીં ખાવું, મને 20 રૂપિયા આપી દો, હું વેફર ખાઈ લઈશ, હે ને? તમે ખુશીથી આપી પણ દો, કારણ કે તમને ખબર નહીં કે વેફર ખાવાથી એનું શું નુકસાન થાય. તો મોટા ભાગના વાલીઓ 20 રૂપિયા આપી દેતા હશે, આપી દેતા હશે જ નહીં. પછી મમ્મીઓ કહેતી હશે કે આને આટલું ટિફિન બનાવો એના કરતાં 20 રૂપિયા આપી દેવા સારા, કે 10 રૂપિયા આપી દેવા સારા, કે 5 રૂપિયા આપી દેવા સારા. આપણો લઈને ખાઈ લેશે, બર્ગર ખાઈ લેશે, વડાપાઉં ખાઈ લેશે, XYZ કશું પણ જે મળતું હશે ખાઈ લેશે. કારણ કે તમે એમનો પ્રેમ તો કરો છો, તમને એમ થાય કંઈક તો ખરી, હે ને? પણ આપણને ખબર નથી કે એ બધી બાબતોના નુકસાનો કેટલા છે. બરાબર? એનિમિયા થવાનું સૌથી મોટું કારણ છે સારો ખોરાક ખાવો નહીં એ. બીજું હોય કે વારંવાર તમારું બાળક બીમાર થતું હોય, હે ને, તો પણ એને એનિમિયા થાય. મેલેરિયા, ખાસ તો મેલેરિયા તાવ જ્યારે આવતો હોય અને વારંવાર થતો હોય તો એનિમિયા થાય. ત્રીજું, પેટમાં કરમિયા હોય, કૃમિ જેને કહીએ આપણે, હે ને, કૃમિ હોય તો પણ એનિમિયા થાય. તો આ બધા કારણોને લીધે એનિમિયા થતો હોય. આપણા વિસ્તારમાં સૌથી વધારે એનિમિયા થાય છે આયર્નની ઉણપનું એનિમિયા. મતલબ કે ખોરાક આપણે સારો ખાતા નથી, એના લીધે એનિમિયા થાય છે. બીજો છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ પણ એનિમિયાનો જ એક પ્રકાર છે. સિકલ સેલ જે છે એ આનુવંશિક બીમારી છે, એમાં આપણે કશું કરી શકીએ નહીં. સિકલ સેલમાં આપણે ખાલી ધ્યાન રાખીશું. એ ધ્યાન જે ગવર્મેન્ટ મતલબ હોસ્પિટલમાં જે આપણને કહેવામાં આવતું, હે, જેના જે પણ સિકલ સેલના દર્દી હશે એના દવાખાનામાંથી દર મહિને દવા આપવામાં આવતી હશે, અને એ ખાલી એક જ છે ફોલિક એસિડની દવા. તાવ તરી આવતો હશે તો એના માટેની દવા અલગ હશે, પણ ફોલિક એસિડની ગોળી એમને આપતા હોય એનું નિયમિત એમણે સેવન કરવાનું હોય. શિયાળો, ઉનાળો, ચોમાસું હોય ત્યારે એમને ધ્યાન રાખવાનું હોય. બહુ ઠંડામાં નહીં ફરવાનું, બહુ ભીનામાં મતલબ કે વરસાદમાં નહીં ફરવાનું, બહુ ઉનાળામાં નહીં ફરવાનું, ભારે કામ ના કરવા, ડુંગર ચડવા જેવા કામ ના કરવા, વધારે ચાલવું નહીં, આરામ કરવો. આ બધું સિકલ સેલના જે દર્દીઓ હોય એમને કરવાનું હોય. બરાબર? બીજું છે B12ની ઉણપનો એનિમિયા. મોટા ભાગે B12 વિશે જાણો છો ને? B12 વિશે ખાલી સાંભળ્યું છે. સાંભળ્યું છે બધા? B12ની ઉણપ છે એવું કે એટલે મોટા ભાગના લોકો શું કરતા હોય, B12 ના ઇન્જેક્શન મુકાવતા. એ જાણો છો તમે બધા?